આજે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। દેવેશ્વર ધામ ખાતે પણ ગુરુ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુરુના મહત્વ, ચાતુર્માસના પ્રારંભ અને સનાતન સંસ્કૃતિમાં ગુરુના સ્થાન અંગે વિશેષ સંદેશ આપવામાં આવ્યો। ભારતને ધર્મ અને કર્મની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સનાતન સંસ્કૃતિમાં વર્ષભર અનેક વ્રત, ઉપવાસ અને ધાર્મિક પર્વો ઉજવાય છે। ચાતુર્માસના પ્રારંભ સાથે ભગવાન વિષ્ણુ શયન કરે છે અને શાસ્ત્રો અનુસાર આ 4 મહિનામાં સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે। દેવેશ્વર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વે ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવાયું કે જીવનમાં શિક્ષણ અને સંસ્કાર જેટલા જરૂરી છે, એટલો જ એક સદગુરુનો આશ્રય પણ આવશ્યક છે। ગુરુ જ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર માર્ગદર્શક છે। આ પ્રસંગે પ્રસિદ્ધ પંક્તિ ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાવ, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય નો ઉલ્લેખ કરીને જણાવાયું કે પરમાત્માનો માર્ગ દર્શાવનાર ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે। વક્તાએ વધુમાં જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા બાદ રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના અનેક ધાર્મિક તહેવારોની શ્રેણી શરૂ થાય છે, તેથી ગુરુ પૂર્ણિમાનું સનાતન પરંપરામાં વિશેષ મહત્વ છે। આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અમે ભગવાન દેવેશ્વર ધામથી પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભક્તોને તેમના ગુરુઓનો આશીર્વાદ સતત પ્રાપ્ત થતો રહે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ઉત્તરોત્તર પ્રગતિ થાય। જી જય દેવેશ્વર। સમગ્ર વિશ્વમાં જે આપણી ભારત ભૂમિ છે એ ધર્મ અને કર્મની ભૂમિ કહેવાય છે। એમાં ધર્મની ભૂમિમાં આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે પૂજા પાઠ હોય, વ્રત જપ હોય, તેમાં ખાસ કરીને આખા વર્ષ દરમિયાન ઘણા બધા વ્રત ઉપવાસ આવે છે અને એમાં ખાસ કરીને જ્યારે ચાતુર્માસનો શુભારંભ થાય અને ભગવાન નારાયણ જ્યારે શયન કરવા જાય અને એ સમયે 4 મહિના માટે ચાતુર્માસ માટે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે અને એમ કહેવાય છે કે ભક્તિ માર્ગના ગુરુ પણ જો કોઈને ભક્તિનું જો રસ્તો મળે તે ગુરુ બી ભગવાન શિવ કહેવાય છે। તો આજ રોજ તારીખ 29/7/2026 આજે બુધવારના રોજ સમગ્ર વિશ્વમાં, ભારતમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગુરુ એમ શબ્દ કહેવાય કે તમે ભલે કેટલી બી શિક્ષા પ્રાપ્ત કરી લો, બધા સંસ્કાર મળી જાય, પણ જીવનમાં હંમેશા એક ગુરુ હોવા જોઈએ। કારણ કે ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગે પાવ, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। જો ગોવિંદ એટલે પરમાત્માનો જો રસ્તો બતાવવાળા કોઈ હોય છે તે ગુરુ કહેવાય છે। શબ્દ બહુ નલ્લો છે ગુરુ, પણ અર્થ બહુ મોટો છે કે અંધકારમાંથી કાઢીને આપણને જે અજવાળા તરફ લઈ જાય એવા ગુરુ। એ જે ગુરુ છે તે આપણે તમે જોઈ લો તો ચાતુર્માસનો શુભારંભ થયો જયા પાર્વતી વ્રત અને ગુરુ પૂનમનું પર્વ ચાલુ થાય છે અને ગુરુ પૂનમના પર્વ પછી જ આપણા જેટલા બી બધા તહેવારો છે, તમે જો રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, બધા તહેવારો ગુરુ પૂનમથી શરૂઆત થઈ જાય છે। તો આજે ગુરુ પૂનમ આપણા આખા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। તો આપણે ભગવાન દેવેશ્વર ધામથી બધા જ જેટલા ભક્તો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે સમસ્ત ભક્તોના જીવનમાં એમના ગુરુઓનો આશીર્વાદ પ્રાપ્ત થતું થાય અને સમગ્ર ભક્તો જીવનભર ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહે એવી ગુરુની કૃપા પ્રાપ્ત થાય। જય દેવેશ્વર। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।